કેટલા ચાર હવે છેલ્લો ચારો છે લગભગ પીરે ને એટલે સીધું ડાયરેક્ટ જાઉં છું આગેવાના ઘેર જ જાઉં કેવું આગેવાને યાર મને ભે ગૂતી આલો બીજું કોઈ જરૂર નહીં મારે યાર પેલો તમે યાર જોડે રહીને ભે વેચાવરાઈ અને અત્યારે ભે મારા જોડે છે નહીં કે મને ભે લઈ આલો યાર કારણ કે હવે પાવડા ઉપડતા નહીં ચમ કે યાર કેટલી બધી જમીન રાયડો વાયો હોય ઈંડા વાયા હોય અજમો વાયો હોય આટલું બધું કર્યું પણ હવે કારણ કે પેલું ભે હોય ને તો મારે બેટું દૂધ ખાવા મળે તાજું બરાબર ચોખ્ખું દૂધ ખાવા તો મળે પાણીવાળું તો અત્યારે ડેરીના દૂધ તો જેવા થઈ ગયા હાવ પાણીવાળા થઈ જાય કારણ કે આગળના ઘેર જઈ અને કહેવું હોય કે ભાઈ ભેયા ગોતી આલો સારી તમારા પૈસા જે લેવા હોય લેજો અમે લાઇટ તો જતી રહી લાગે તો પાણી તો આવતું નહીં મારું હા આગેવાના ઘેર જવું આગેવાના એક તો ઘેર હોય તો સારું હોય કે પછી ધક્કા ખવડાવશે એ પાછા એવા અલા ત્યાં સીતા કાકા નહીં આગેવાન ઓ વિરુજી આવો મજામાં તો મતારે ખરા બપોરે યાર પાણી વાળી ના લાવ્યો વિન્ડમ તો ખબર હે પાવડો હંગાલ આખો તાર તો બસ ફોન હાથમાં આવી જો એટલે પથારી ફેરવી નાખવાની ચાડા લઈ લી શીખર ફોન ચાર્જિંગ ના આપું રાખતા નહીં શું લેવા આલો તાણા એટલે ખીચામાં તો વિરુજી ચાલ કાઢ લીધો શીખર હું શું કહેતો હતો બોલો કે ડાયરેક્ટ જ હું ખેતરમાંથી આવ્યા બરોબર ઓય એ તો દેખાય જ છે પાણી વાળો હતો ને પાણી વાળી ના લાઈટ જઈ હાલ તે મોડકું લાન ના કીધું આમ થઈને નેકડી દીધું કીધું ના સારું કર્યું હું શું કહેતો હતો બોલો કો આપણે પેલી તમે બે વેચાવરાઈ હતી મને ખબર હે હા પેલા આપડા હાલે પેલા ગામના પેલા શું નામ મળ્યા પેલાજીની હા એ લઈ જા પછી યાર માને યાર ભે તો હારી મળતી જ નહીં મારે યાર એ હારી ભે હતી ને તમે હલાવી દીધી પણ ભે હારી મળતી નહીં એ ચમકે જુઓ અત્યારે દૂધ પોણી વાળા થઈ ગયો ભાઈ બહારનો વાત સાચી છે તો 100% જ છે નવી જ નહીં સાસે ભાઈ પોણી વાળી થઈ ગઈ કોઈ તો પૌવાની સાસ આવે બરોબર સાચું એટલે હવે યાર જે પેલું ઘરની ભે હોય ને આપડે યાર ચોખ્ખું દૂધ ખાવા મળે આપડે વાત સાચી છે અને શરીરે થોડો મજબૂત રહી કેમ કે પાવડા ઉઠાવવા હોય એટલે યાર સાચી વાત કદી સારનું દૂધ હોય ને તો આ મજબૂત રહે બાકી પૌવાના તો પછી આમ ફૂંક માં તો ઉડી જાય પવન સાચી આવે એટલે બધું કળે તમારે શું ચા લેવા આવ્યા તમે ના ચા નહીં લેવી તો હું કહે મને હારી ભેગ ગોત્યાલો તો ક્વોન્ટિટી સારો હોય તો ઓડી ગોત્યાલો તો આપણે લાવી દઈએ યાર ભેની વાત તો આવી હતી મને હમણાં મણીલાલે વાત કરી હતી કે કોઈને ભેહ લેવી હોય ને તો મસ્ત ભેહ છે તો હારી તો લઈ લી હેડો તો ફોન લગાવી અને બોલાવા આપણે બરાબર હા તો ફોન કરો કારણ કે આપણે ભે યાર હારી જો અત્યારે જો ઘરની ભે હોય ને તો તમારે જે ખાવું હોય તમે ખાતે ફાવે દહીં ચોખ્ખું દૂધે ચોખ્ખું જીએ ચોખ્ખું જે ખાવું એ સારું ઘરનું તાણ મણીલાલ મને હમણાં પરમદાર વાતના ભેગા થયા હતા કે ભે લેવી છે આજીવન મૂકું ના યાર માર તો ભેહો સી મારે પછી ખોટું વાંચી વળાય ના યાર પછી ના મજા આવે મૂકું ખોટું ભૂસે મરાય ના હાર ના સાચી વાત તમારે કુના આવે મારો ફોન લાગતા તમે મને તો નહીં કર્યો ને એટલે તમને લાગી જો લાગે લ્યો એવું હા ઓનો રમવા આલો એટલે ઓનો ઉપરા નહીં કર્યું હેલો હા મણીલાલ ભાવ બોલું કેટલા હતા વાહ એટલે હું તમે શું કહેતો હતો કે આપણે પેલી ભે શેક વેચાઈ જઈ હવે તમે કીધું તે હા તો આપણે એક ગ્રાહક છે તો એમ કે વ્યવસ્થિત હોય તો તમે આવો ને આપણે 3 જણા હંગાત જઈએ જોવા ભેંસ હા તો તમે આવો મારા ઘરે આવો ને તો આપણે 3 જણા હંગાત જઈએ એટલે ભેંસ સારી હોય તો બોનું હાલતા જ આવે પેલું છોકરા બચારા આવે પેલા વીરુજી આપણે વીરુજીને લેવાની એ છોકરા બચારા દૂધ ઘરનું ખાઈ સારું યાર હોવે તો તમે આવો ફટાફટ ઘેર આવજો મારા જલ્દી હા લ્યો તમે વાત કરો પૈસા હતાથી શું કરવા હે યાર ગોવાનું હાલશું બોલો હા કીધું આપણે ભે લેવી હતી ખારી તો કીધું આગેવાનના ઘેર આવ્યા પેલા આપણે તે એક વાર મણીલાલને ફોન કરીએ તમે પહેલા ઘેર આવો એક ફોન પર મજા નહીં આવે એક કામ કરો મજા નહીં આવે તમે ઘેર આવો હોવે હા આગેવાનના ઘેર જ આવો હું ઈકણ જ બેઠો હું એ હારા આવડતા હવે છોકરા બચારા હું દૂધ દોઢથી રોતો હોય આખો દાડો એટલે મળી આવે તમે આવો ને તો જલ્દી ક્યાં મતલબ ઘરની બે હોય ને તો દૂધ સારું કે સારું યાર ઘરનું હોય ને સારું હા તો ઘેર આવો જલ્દી હડો
બરાબર ઝાકિયા છોકરા જોતો આઈ ગયા હેડો હેડો કોઈ જાવું નહીં પડે હેડ તાર જાવું નહીં પડે વન માર માર કરે તા ભાઈ એવું મને લાઈ હે ગયા વન માર્યા વગર એકડ આવતા રહો કે યાર એમને શું કે વન મારો છો ઓય આવો આમાં કા આવો તાની યાર પછી આપણે જઈએ અંગાત અંગાત તાણ યાર જા હેડો આગળ છે ના બાનું આગળ છે હું એકન તો સગા શેડો રાખતો હશે તમારો ઓલે જોર પડા પાસે શું ક્ષેત્રમ પાવળો હોય મિલ દઉં હો હા જલ્દી આવો હડો ફટાફટ તારા છોકરું ભૂસી મરાવવાનું દૂધ વણા આલબ લઈ આલે ભેસ જલ્દી આવડો હા લાઈ દે રિક્ષા લઈને જ આવો ને. આ ફેરતી જાવ પાછા ઈ કર તા તું હુકમ રોવે શાંતિ રાજકી પણ બે હવાના બે હાલવાની મત તું હુકમ રોવે પૈસા આપણી પડે ટેન્શન ના લે ઢગલો પડે કે બળે કે એક બે ને બે હજી બે લાવી દેવું વિરુજી મળી વાર પણ આમ મોણો વ્યવસ્થિત હો પા કોકના હારામ રાજી પાછો હા કે એક ફોન કરે તરત આવી જાય તરત આવી ગયો બચારો કારણ કે યાર એ ધંધાને નહીં પડી પણ સંબંધ નહીં પડી તમારા છોકરા દૂધ ખોય ને તો આનંદ ઈયન થાય આનંદ થાય ઈયન એવું છે યાર એને ધંધાને નહીં પડી પણ સંબંધ હાચવો છે એવી રીતે એ ઈરાદો. એરી મેનતાણ ભાઈ હું અંગાટ લઈને આન હું લઈને જવાના છે હા. તાણ એટલે આવી શું જોઈએ. કહો મણીલાલ કિશન આવો રામ રામ આવો રે. તો હાર ભાઈ પેલી હળવા. ત્યાં આવો ને. હા રિક્ષા લઈને જ જાવ ને આવો, આવો. ભાડો ને બે 20. એટલે શું ખબર એના મામા ત્યાં જતા હતા તે ભાઈ બોલાય આ ભાઉભાઈ ફોન આવે પેલા એક જતા રહીએ ભાઈ વાત એવું હે હોવે સારું કર્યું ને યાર તમે એક ફોને આવી ગયા અમને બહુ આનંદ થયો બોલો એટલે આવું પડે કે યાર મોણસાઈ ઉપર જાય બધું યાર આ તો આવું જ પડે જ તાન મોણા હારા તમે કીધું જાણે વિરુજી બાર છોકરો બી અંગાત જ ફરી. ઓય આઈ ગયું આઈ ગયો આ તો તમે તો રિક્ષા જબર આતી હો મારો ઓળજો ઘણી વાર માં લાવી દીધું એમ તો 150 કિલોમીટર હતું તા વાત આમાં તો યાર આમાં મને તો અમે તો ભાડેલું હતું આમાં મને ઘસે 50 કિલો 60 કિલોમીટર જેવું કોઈ લેવું નહીં શાંતિ બોલેલા કાળોજી હારો હો હારું કેવું છે આય દુકાનમાં કોઈ રાખતા જ નહીં તમે તો પણ ગરાક બાચી લઈ જઈને કોઈ રાખ્યું જ નહીં પૂરા ગામમાં બધી પેલે જ છે બધા એમ ને? બાકી વાળા ઉતારીએ ઉતારીએ ઉધાર હોય ને યાર. અને આ ગામમાં તો રે એવું થઈ જાય. ઓય આપણે તમારે વાત કરીએ હા શાંતિ હા હું તમને શું કહું ખબર હે? કલાક કોઈ જો. હા નહીં ખાલી ખોટું તમારા ડોખામાં કોઈ હ નહીં બરોબર અને તમે કીધું તો ખબર કે વેચવાની અમાર હોય એટલે વેચાઈ રહેવા દઉં બરોબર હા ગ્રાહક લઈને આવ્યો પણ 1000 રૂપિયા દલાલી મને પહેલી આલ દેવા પણ થોડા વધારે લવરાવજો ને એટલે 1000 તમને મળીને બીજા મને એ કિંમત તમારે કહેવાની તોડવાની તમારી માર કોઈ નહીં જોડે પણ મને 1000 રૂપિયા લાવી દેવાના જો ઓયથી બે સિલી છૂટ તો 1000 રૂપિયા મને પકડાઈ દેવાના હા રડો બરોબર હા. તમારે જે કિંમત કેવી કેજો પણ તમે બા હારી હારી કેજો બા એ તો હું તો સાક્ષી તો ફૂલ ભરાઈ કોઈ ગયો મણીલાલ હાઉ શું યાર વાતો કરો અંદર આ અંદર તો બોલો એક કી વાત યાર વાંચી રહી હતી એરી કીધી આપણો જે કોમ આપણે જે કોમથી આ કોમ કરો કે યાર. આ તમારે પેલી ભ્યા વેચવાની હે ને હુવા વેચવાની આ ગ્રાહક લઈને આ બતાવી દેજો ઈવન જોડો ભ્યા વાળા જોડો જો જો રાતેડો અંગાત લેવું લઈ લેજો તમે ના ના એ તો બોલી આલે આવું આ કાઢો ગલ્લામાં કોઈ માલ નહીં અમને અને ઓન ભેવ છે કે શિરાન. પણ હવે જોઈએ જ કરા કલાક એના હું લેવા દે યાર તમે હા. આવીને આવી વેમો રાખશો ને તો દૂધ ખાઈ રહ્યા છો આ જોઈ લારી દે જમન જોઈ લો ભ્યા હારી અરે હારી ભેંસ છે હુવા ના હવે તો આગેવાન જે કરી ફાઇનલ છે. ના ના એમાં વળી આગેવાન ન હોય જોવાનું સીધી ઊભી રહે કેમ સીધી ના, ના, એ સીધી નહીં. ઊભી રહે તું ઘણી બધી ભેવો લીધી ઘણી બધી ચમ કોણ ડોકો બીજો પડ્યો ને સાર બીજી એ નાખતા તો નથી હમણાં જ નાસી પણ આખો દાડી નાશ નાશ ના કરે ને પૂળા. એલા એમાં એવું છે કે ડોશી ચાલ લેવા જઈએ એવું હે એટલે પૂળો નાસ્યો તો હા. જો વાત મારે ના યાર. એટલે શું ખબર હે? એમ તો મને ઓળખે કે આજે વન એટલે વાગ એટલે ના આ મારે ના આપણે તું વાગો બગાડી રાખી વેચી હમણાં. તને તો શું ઓળખતી છે જોડો જોઈ લીધી ને? હા શું તમારે શું વિચારશો કહો ભેંસ તો હારી છે છે તો પણ યાર મારે આપણે ગરીબ જોવો છે. નહીં મારે ખાલી હાલ એમ કરશે
છોકરો કોક દોરી જાય ને તમારે. તમારે કેવું ખબર આ તો તમે કોઈ દાડો કટકો રોટલો કે સાતો નાસી નહીં ના આપણે તો પછી તમને ઓળખી છે રીતના ના મારો તાલ પછી આ તો અજણે ભાઈને તો માર જ કે ખાલી આ દોરીને લઈ જાવ ને, કાલ તો તમને કમ્પ્લીટ મારશે મારશે. અને દૂધ કેટલું છે સાચું દૂધ તો 5 લીટર 5 લીટર એમ ને કમ્પ્લીટ. દોરી ના બરોબર. 5 લીટર. હવે ભાઈ આવો આ બાજુ વળો હે અલ્યા ભાઈ વાગણ સાકરી ઓછી પડે મને એવું લાગે છે 4 યાર. લીટર જ દૂધ છે. લીટર પાણી વેરી દેવું એટલે 5 લીટર ના ગણાય. ના એ તો 5 લીટર થઈ દેવાનું. બચારું ગુગરું પડ્યું છે અને ચાર ઘણી જોવું હોય યાર હોવે. હા મણીલાલ જ્યાં મોટી એ પ્રમાણે સાર તો જોવો ને યાર. વાત સાચી છે જો આગેવાન ચાલ ખાલી જો. આપણે થોડું થોડો શેકડું તો એ તો આપણે એમ કરે ઘેર લઈ જઈને પેલું રહ્યું ને આટલેથી વેરી નાખશું એટલે બે હરખા થઈ જાય એમ નહીં હા થોડું શેકડું ઓમ હોય ને તો સારું લાગે. એ તો હવે કુદરતી છે હવે અલ્યા ભાઈ તમે તમને કહો. ગમતું હોય તો હેડો લઈ લો ને ભાઈ મારું મોડું થાય ધંધો મારે હવે આ કરવાનો. મોણા યાર એનો ધંધો બગાડી અને વેકણ આપણા જોડે હાલ પહેવા માટે આવ્યો હોય અને આપણે હવે ખોડે કાઢે મજા ના આવે ઈ. હા રડો તો આવો સોયલે છે બે તો જોઈ આવો. હેડો, આપણે આવજો આપણે તમે કોઈ મને આલી નહીં દેવાના 500,000 કોઈ. હા ભાઈ હેડો હવે આપણે કઈ શું વિચાર્યું કહો? કરીએ. કહીએ છીએ કહીએ અમે હા ભાઈ ચાર બીજી નાસી નહીં. એ તો હાલત નાસી. લ્યો. લ્યો. જાઓ મેવન તમે. અરે ભગવાન હા બેઠો હું તો ગઈ નાખ. એ છોકરા દેવા દે ને શું કરાવો હેડો આગેવાન? અલ્યા હુઆ વિરુજી આ ભાઈ મણીલાલ કિંમત નું કોકી યાર કિંમત નહીં એમાં મારે તો શું કહેવાનું પૂછી જો ધણી નો માલ છે તો તમે જાણો ધણી જાણો હું તો તો લાજ બતાવવા. છો તમે કહો અમન તમે ઈ- અલ્યા ભાઈ કાળુજી આ વાત કિંમત કહી દો બહેની એટલા હું નવરો થઉં વચ્ચે. હા એની કિંમત તો જો 70,000 રૂપિયા કરી આપી. એટલે હું યાર વાત કરો યાર 70,000 રૂપિયા મણીલાલ વાત ઓળો પેલા દૂધ પ્રમાણે કિંમત બરોબર. હવે તમે તો યાર તમારો માલ છે તમે તો કહેવાના જ છો કિંમત બરોબર વાત આવી. સાચી. તમને પોવાય તમે લઈ હા, જાઓ. આવજો કે નહીં તમે પોવાય તો તમે લઈ જાઓ. ઓય તે તો યાર બહુ કહેવાય યાર. હા મણીલાલ મણીલાલ, મારું હા બોલો આવજો તમે મકા. મારે બધું મારા કોલ કરવું પડશે. હું કહું તે કિંમતમાં ઓછી કરાવો હા આપણે હું તમને તો સમજી 2-3 હજાર રૂપિયા હાલે એમ તો એવું એમ હા શું કીધું મારું વાડો હો એ તો મૂકો. ઓછી કરાવો તમે તાર. મારું બેટું બે બાજુ લાડવો મળે એમ છો આજ તો ખાઈ લેવા દે. મણીલાલ માજુ તો મોતે ના મળે ઈ યાર લ્યો. તાણે યાર આગળ પાછું કરો રાવા ધણી બચારો શું આ બધું પૂરું કરે છે? હા બોલો. હું તમને શું કહું હા. ખબર હે? હમ. તમારું તમે તો હમણાં 50 કહેતા હતા ના 70 તો લાવીને મિલ્યા યાર. એક તો ભાઈ કિંમત તો ઊંચી કરવી જ પડે ને તારે. તો હું કહું કેટલા સુધી આમ આ 50 સુધી હાલ દેવાની છેલ્લે આપણે તો ના 50 સુધી તો થોડી યાર 75 એ તો હું કરાવરાવું ખરો ને બધું 50 સુધી કરી બરોબર. કારણ અને આ જાય ને તો કાઢો અમે એક ટાઈમ અમુક ટાઈમ તો દોવા દે ખબર તે દાડ હું આવ્યો ને તમારા ડોશી આવ્યા ચા મેલું કે હું ત્યાં દોઈને આવું ચા મેલું તે દોવા નથી ડોશીને પાટું મેલું ડોશી પડ્યા ખબર છે તો ઓહો એરું કહેતા ના બા. એ તો નહીં કહું હું કોઈ મારકણું હો હા, મણીલાલ હેડો કી યાર મારો હવે કાઢવાનું કરો છો ને મને અબડ્યું. 50 પછી આ આયા પછી નહીં 50. આ 50 પણ ઈ વાતો કરે કે વેકન બોલો કે યાર તમે યાર શું આમ મારું આ તો ઓબડ્યો સાંભળો, જાહેરમાં જે કહેવું જાહેરમાં કહેવાનું હોય ઈ યાર અંગાત યાર ભણેલા લાયા. ખબર હે હા તમારે લેવાની કિંમત બોલો છેલ્લે હાડો. એ તો ભાઈ અમે ના કહીએ તમે 70 કીધા તમે તમાર તમે તમારો આટલી તમે બધી ઊંધું વાત વાત બોલો. ઓળો વાત. અમે 70 કીધા હવે તમે કહો. કેટલા પોહાય? વીરુજી તમારું શું હવે આપણે કોઈ એમ જેમ કોઈ આપણે જવું નહીં વાટે ના જરૂર કોઈ ના કહી દો ને જે ઉભા વાત. રહીને ચોખર કહી દો. બધા વચ્ચે વાત કરો તમે કેટલા સુધી પોહાય છે બોલતી હટજો આપણે તો યાર કેટલા કીધા તમે 70 કીધા ઈ ને બોલો કીધા? હા છેલ્લા 50 આલુ યાર હું તો ભાઈ 50 સુધી મેળ આવશે તમારે 50 સુધી તો કારણ કે આપણી કેપેસિટી 50 એટલી જ છે બરાબર એનાથી વધારે કોઈ છે નહીં નકર તો માટો પકડું એટલે આ થોડું જરૂર પાડું. થોડું એના છોકરો સામું જુઓ છોકરો બચારે પૂછે મોરે એક કામ કરો ને હા તમારું રહ્યું તમારું રહ્યું ને તમારું રહ્યું હા. હું કહી દઉં કિંમત બરોબર કહી દો તો ભાઈ તમે. છેલ્લે આ 55 હાલ દેજો કશો વાંધો ના હાલ દે. રેડી. ભાઈ ઓયાને મન દુખ ના થાય તમને મન દુખ ના હા રડો કશો આ તો વાંધો વાંધો નહીં રાખો આપણે 55 નો સોદો 70 કીધા પાકો. 15 તોડા આયા. 55 માં સોદો પાકો બરાબર પોહાતું તો હા, નતું રેડી. પણ નહીં. ચાલશે કશો વાંધો આગેવાન તમે ને મણીલાલ અંગાત હા, આયા હવે મારે ને જ સમજીશું. પોહાતું તો નતું મને નુકસાન. હવે ના પૈસા ના યાર એના છોકરા દૂધ ખાય ને તો તમે નાસી બોલશી વાત યાર સાચી. તાણી યાર મારે બે આલ્યા સિવાય. બંધ થાકી
થોડુંક તો આગા પાછું કરવું પડે યાર. હા અને હાલે કેવું કે મારે જરૂર છે એટલા લાખા હું હા એટલે તો બોનું કરી દેવા ને પછી આપણે દોરવા આવી હેડજો. બોનો આલ દી હેડો બોનું નહીં વળી કેસા દાલ તો પડ્યા હોત ઘેર. એવું તો હોજે ફરી જઈએ આઈને હેડો દોઈને લઈ દઉં હવ એક ટાઈમ દોઈને લઈ દઉં ને એક પૈસા કામ હાલ કરો કે દઉં. તો જે છોકરો પેલો બરોબર હાલ જ લઈ દો ના હોય હાલ પૈસા લા ઘરે આટલો પડ્યા છે. વિશ્વાસ છે. વિશ્વાસ મણીલાલ ઉપર મને વિશ્વાસ ફૂલ છે. આ તો કશો વાંધો નહીં હેડો મળી લાલ નામો પૈસા લેતા આય અને તારે બે લઈ જઈએ બરોબર? હા હેડો કશો વાંધો બોલાજો નહીં છોટા હાથી કરતો, તમે ગોમમાં લઈ ફોન કરજો હટજો. ફોન કરો હેડો. લેવડો છોટા હાથી ભરી છોટા દીધો. હાથીની દોરીને જાઓ. એને બોલાવશી હા, ફોન કરો હટો. મણીલાલ વાપર્યો? હા. તે એને બોલાવશી. ઓયથી 7-8 કિલોમીટર હા આપણું ગામ છોટા હાથી પેલા કરવું થોડા 400-500 રૂપિયા લો દોરીને જાડો કે પણ દોરીને યાર એટલો બધો ટાઈમ હવે પાછો તમે હંગાટ લેવડાવવા માટે આયા ભેસ હજી ઘેર તમે ઘેર લઈ જાઓ તે તો હજી હંગાટ એક લેવો. કામ કરો મારા છોકરાને તમે 200 રૂપિયા લેજો બરોબર બસો 500 હાલ દે હેડો આ છોકરો લઈને હેડે આવશે એ તો આ તો વાંધો નહીં એ છોકરું તમ તારી ને પાંચસો એ- એ હેડજે લ્યા એ એકલો ઘેર લઈ ગયા બે લઈ આ આપણે વિરુપાન ઘેર લઈને આવી તને એકલા કોણ પૈસા રોકડા છે એટલે આ આ તો વળી- રોકડા આલું. અલ્યા છોકરા ઓય થઈને આ ગલ્લા જેવી થઈ કાઢજો ફોન કરો આમ કાઢી તને એકલા કોટશે ને પાછી મન ગોઠવે અને ગાડી જાય ના જોય હાલ તમને ઓળખતી નહીં ને એટલે તમે થોડા સીધા રહેજો જો આડો બે હવાનું કરો વાંધો નહીં, હેડો. આગેવાન ગોમમાં દારૂ પીતા મસ્ત વેકાતો તો આપણે જો હેડું જાવું ના પડે આ મારી ગોમમાં દારૂ બંકાવી કે એનું નડતા હતા કે એ પૈસા હાલવા હતા સાચી વાત ને પૈસા આઈએ ને તો ભાઈ કોઈ નહીં ગોમમાં દારૂ ના મળે કોઈ નહીં આપણે હાથને હેડ ધરતા પીવા આવશું અલે વીરુજી ઓહો, ચમ છોકો. અલે ભાઉભા ઓ, ધનજીભાઈ, તમે હું આઈકાન? અલે મણીલાલ આવો આવ ચમ તમે આ બાજુ હા, બધા પોપટજી. ભેગા થઈને શાંતિ છે? અલ્યા મને તો એ ખબર નહીં પડતી કે આ પોપટના ના ધનજીન તો મેળ આવ્યો આજે હા, અમે કહો, હેડો, હવે મહેમાન અને ભાઈ મારામાં ભંગ પડાવવા આયા છે યાર. પડાવશું, નક્કી આમ પડાવશું. નહીં. તમે આટલે હું લેવા એ ખબર ના પડી અમે આ તો થોડા કોમથી આવો આયા આટલે. મોટો કોને બાજી મેલી નાખી પૈસા? યાર. કોને ગામના આઈ બે જણા. દાસકુ નહીં મેલ્યું કોઈને. બેહો, બેહો, શું બેહો. કરો છો? વાપર્યો? એલા ધનજી, આ તમે અલ્યા બાબા. આટલું છોડીને આટલું તો ચોથી આ તમે ઓમ. આપણા ગામમાં દારા બે આપણું ફોવી પણ આ બારકા ગામમાં નીકળે આપણે ઈ કોને કોઈ નાસી તારી. ભેગી આપણે કોઈ નાસી આટલા અમે તો ફરવા આવ્યા હા, બેહો તો બેહો, બે જણા ગામના ઈ યાર. આપણો કોઈ લેવા દેવા નહીં પણ સંબંધ ખરો યાર ઘર જેવો એટલે તમે જો ચોકન સંબંધ જીયા. પણ આ દારૂ આટલો અમે આટલે ફરવા આવ્યા ઓટો એટલે શું ખબર અમારા ગામમાં બંધ કરી દીધો ને અમે પીવા નહીં ભાઈ અમારા જમીન ગામમાં જોવા ચોય મળતો આવ્યા હતા, નહીં. જમીન લેવાની આ ઓય મળા આગળ તમારા ગામમાં મળે બે હોતા ને આરામ કરો નશો ઉતરે ને જાજો અમે જઈએ. હા, અમે ઘેર રેડી હો. હા પણ મને ખબર ના પડી તમે શું લેવા આવ્યા હતા ઘેર ખપ એટલે અમે શું લેવા હતા અમે કોઈ દાડો ખોટું બોલતા નહીં બરોબર આપડા જે મણીલાલ ના હગા ને કાળુજી કોક સી ને એ બે લેવા હતા રાશી બે રાશિ બે અને છોકરો લઈને જવો આમ થઈને નીકળે કે પાવા જ્યો. પોઈ પાવા છે ને. ઓહો. એ પાય નિહાળતો નહીં આગળ વાગે. પણ લ્યા તમારે આટલે બધું જો ભે લેવા આવવાનું તું મને કીધું તો મને 20-25 મને મસ્ત આવી છે આપણો માજોડે એ તમે ના લેવા ભે હમણાં 55,000 માં રાશી અમે યાર તમારે રાશિ યાર એટલે હમણાં યાર મારા જોડે એક જણા ફોટો બતાવ્યો તો ભાઈ બંધના હા. તે 25,000 નો ભે કહેતો હતો એ, બોલો ના હોય 25 ચોન 55 ચોન અડદ ખાજમાં છે તમારે જોયું તો બે બતાવું હું હેડો બતાવ તાણી હેડો યા. છોકરો પા લઈ જતો પણ તમે ડાયરેક્ટ યાર મને પૂછ્યું હોય તો હું તમને કોટ લે કે ભે પણ લેવાય ના તમારો- લેવાય તમે એકલા એકલા આવતા રહો એટલે ભાઈ કોઈ અમારી કોઈ નહીં. ફોર્મ્યુલા વેલ્યુ એટલે આપણે દારૂને શું પૂછવાનું હોય યાર આ ભાઈ ઓય ના ઠકાણો હોય. મોળા નહીં ભાઈ કોણ શું ખબર પડે ત્યાં હું મણીલાલ પણ તમારા પોપટ નો બેનો કોઈ દાડો ગમો ટોટિયો ટચીને ઉભો રહ્યો હોત ભાઈ કીધું તો ભાઈ એવું ના ભાઈ આ તમે ગમે એકલા એકલા આવતા રહો ભાઈ મહેમાન વાત સાંભળો આવા દારૂડિયાની વાતો સાંભળશો તો કદી દૂધ પીળા નહીં થો તમારે એ જો ચાલો. હમણાં કોઈ બે ભેગા તો બતાવી દીધી યાર ગમે તે અમારે તમે પોપટ છીએ. આયા યાર. પેલે એમનું સારું વિચાર તો આ રે બે આરી રાશિ ના, બે જોડે કરી. જોડે હેઠો ભાવ. આરી રાશિ બે તમે બતાવતા હો વીરુજી તો ભય ના પડું લે એટલે તું યાર મારા પગ પાજી નાખે તો આવી બે લીધી આપણે અલ્યા, આ પેલી અડધું સેકડું બાકી જેલું રીત ને આ બે તો આઈ દીધો આમાં જોડે લે. આપણું ભાઈ જેલું હા હા એ શેકું ભાઈ જેલું છે ને એને. તો આ તો શું કી કે શેકડું એક અમે બે ભેહો લડી હતી ને તે ભાઈ ગઈ તું ના ના આઈ બે યાર આઈ તે અમારા જોડે 25,000 માં ઈ યાર હા બાઉબા હા આરી બે અમારા જોડે આઈ 25,000 માં ભાઈ બંધ ના ફોટો બતાવ્યો તમને
આયરી જ બે હતી, આયરી જ બે હતી. 25,000 માં ભાઈએ કીધું. લોચા માર્યા. વાત તો સાચી હોવાની 25,000 માં મેં હાલવાત કાઢી હતી પેલી દે મણીલાલ લોચા આ તમે છેતરાઈ ગયા લો. અલ્યા તમારો તો અલ્યા, છોકરો છે જો છોકરો લઈને હેડે છે ને પાહી જોઈ લઈને આવ્યો. આ પાવા પેલા કણ લઈને ગયો તો ને એમ થઈ લાઈન હોય બધી ગાડીઓ ગોડાય તો લે, આપણે લઈને બચી નીકળી જવાય એવું જવાનું લાગે હતું. છે તો લઈને હેડતા થઈ જાય કોમ કરો હું કોમ કરશું હવે કો આપણો હા હજુ કોઈ આપણે કોઈ પૈસા નહીં આલે. પૈસા આલે નહીં ને એના ઘરેથી આપણે ડબલી ભરી નહીં એ સિલી જ છીએ આપણે બરાબર સાચું. એટલે સિલે ને સિલે આપણો છૂટી પડે નહીં દૂધી આવે. સાચું છે યાર. ચો 25,000 ને ચો 55,000 કોઈ તમને આમ કેટલો આમ ડિફરન્સ કેટલો લાગે છે છૂટો લાગે છે. આ મણીલાલ ના પાડતો ને, આ બે એને હું કહી દઉં નકરમાં ઓ ભાઉભા, હા આ બે 25,000 માં આવી હતી ને હમું 2 લીટર દૂધ કાઢતી નહીં. ના હોય આ તમે બે લેવા લઈને ચિયો આવ્યો મને એમ કહેજો પેલા. અલ્યા બે એ લેવા લઈને ચિયો આવ્યો એમ. મણીલાલ હા, આ બધું શું વાપરવું પડે છે મારે એ તો પેલું છે તાર આયરો વાપર્યો? આયરો તમે બે લઈને આવ્યા. મણીલાલ લઈને આવ્યો. અલ્યા, આ તો બધા ખાધો લે, આ પૈસા લે, આ બધા દલાલી ખાય, આ તો લે. ના હોય તો પછી તારી એમ નમ લે આયરો આવો દલાલી ખાવા આવ્યો આયરો. એ મને કીધું પણ મેં 25,000 ના પાડી હતી. અને એ પાછો ફોટો આવ્યો તો મારા કે અલ્યા, ઈ કોઈ કની દલાલી કાઢી આ દલાલી તો 25,000 માં બે આવી હતી, આવી હતી. મહેમાન તમે ના 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 વાપરો. અમારે તમારા ઘરનો લોટો ભરીને પાણીએ પીવું નહીં તમે ભર દાડે ખરા બપોરે તમે આવી બે ના અમારા લેવાય. આરામ રાખો આયરો ગોમનો એ મણીલાલ કઈ ક્ષેત્ર મારવાનું નહીં ભાઈ, દેવાનું નહીં આપણો તો. તમે હું શું કહું છું એટલે મને આ એમ નહીં અમે વેકણું પાછા નહીં મરી ગયા તમે જો છે ને હાટાળ હાથ સામે ઉપાડો છો તમે દારૂ પીવો કેવું થઈ એવું ગયું ખબર નહીં પડતી. આરો પૈસા ખાય દલાલી ખાય દલાલી ભાઈ દલાલી હજુ કે દલાલી બસ વાત કરો પ્રેમથી વાત કરો બધોય પટાવટ થાય. અલ્યા, બરોબર, મારી વાત અમે સાંભળો. તમારી જોડે ચાલે પૈસા લીધા. મેં તમારી જોડે ચાલે તમે ફોન કરો પૈસા તારે નહીં, હું આવ્યો. ઉભો રે, ઉભો રે. તમારી વાત સાચી આ ભેનો માલિક આરો છે ને સાચું બોલે 25,000 માં નક્કી આલી હતી કે નથી આલી? નહીં આલી જોઈ ફોટો ફોટો ને ઉડી ભેનો તો આવ્યો મેં છે. માર્યો, સાચું બોલ. ફોટો ફોટો મારજો ફોન ને મને ભાઈ બને બતાવ. આ ભાઈ બને બોલાવે ભાઈ બન તો એ તો ખબર નહીં. તમને એક વાતની ખબર 25,000 માં બે આવી હતી આયરી. તો કે તે મહેમાનથી પારકા ગામમાં છીએ, હમણાં ધોઈ નાખીએ આપણે બાપ દાદીના. હે મણીલાલ તમને એક વાત ત્રણ ધંધા કરવા લે આયરો. મારી વાત વાપરતા નહીં તમે આ બોલો તાણે યાર ચાંદની વાત ના વાપરો કહું વાપરતા નહીં ચાંદની વાત ના ચાવડા કર કર કર. તાણ દારૂડીઓ નહીં કહેતા કે દારૂડીઓ સાચું બોલે તો આમાં તમારે એના પર હવે વિશ્વાસ નહીં આવે દારૂડિયા પર વિશ્વાસ વધારે આવે તો દેવા ના હટાની ને એટલે એનું દલાલી દલાલી અમે કીએ જાણે તમારે કે હા, પૈસા તાણ. તાણ તમે ખરા બપોરે અમારે અંધારામ રાખો છો તમે શરમ આપી જુઓ યાર અમે તો તમારે લાખ રૂપિયા મોણા મોનતા હતા આ ભાઈ કેટલો દલાલી 25,000 ની ખાવા ભેંસ હતી, 55 માં આલો ડાયરેક્ટ ભટકારો અલ્યા ભાઈ ના લેવી હેડો ઘેર. બીજી કિંમત નહીં કે આ ડબલ પૈસા મેં તો ભટકારા આયરો તો લે. હાલ થજો આ દારૂડિયાનું હેડો કાકા જો કી હેડો કાળુજી હવે ગંગા ચાલી માં નહીં હવે તો ઈમાં નહીં દેવી તમતા તમે ઈ આપણે જો પ્યાની જગ્યાએ તમે સીધા મણીલાલ રે ને, બધે જો. મણીલાલ સારું કરો આયરા ભટકાઈ જાય આપણે હેડ તું ના બધું ના બોલો તમે ચોટાની વાત નહીં પાછી હું સમજો તમે અમાર ગામમાં તો બા અમાર તમારા ફોર્મ અમે ચો લઈ લીધું તે ગામ લઈ લઈ આવું તમે થોડા તન ચાલતું છે તમે લેવાય હેડો આ તો અહીંયા હું વાત તમને કરો. મને કીધું તો નહીં વ્યાજ તમારે લેવાની છે ઝઘડા અમારે કરવાના પાલવાની નહીં જો આટલી અરે લેવી ને અહીં જવાનું કરો હમણાં 500 બોલાવવા પડશે હમણાં આ બોલાવો જતા રહો તો 25,000 નું ડોબું તમે અમારે 25,000 નું ડોબું 55 માં ભેળા. અલે વડીલાલ હોય તો હેડતા કાઢા ઉલ્યા બિહારે આવા નવા દરેક લઈને આવતા રહો.